ભરૂચ ખારવા અને માછી સમાજ દ્વારા ગેરકાયદેસર રીતે ખનન માફિયાઓ સામે મોરચો, જનઆક્રોશ રેલી અને આવેદનપત્ર। જોકે તેઓએ આક્ષેપ કર્યો હતો કે નદીમાં ચાલતા ડ્રેજિંગ મશીનો દ્વારા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે આ 3 લોકોના મોત થયા છે। 18 દિવસ થવા છતાં પોલીસે રેતી ખનન માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી અને એફઆઈઆર પણ નોંધી નથી। ખાણ માફિયાઓએ કલેક્ટર કચેરીમાં અરજી કરી મૃતકના પરિવારજનોની વળતરની માંગણી કરી છે। 15 નવેમ્બરના રોજ ભરૂચના સુકલતીર્થ ખાતે મેળો ચાલી રહ્યો હતો। આ મેળામાં વેજલપુર વિસ્તારના 2 પરિવારના લોકો સુકલતીર્થ ખાતે ધાર્મિક અનુષ્ઠાન માટે ગયા હતા, જેમાં એક બાળક નદીમાં ડૂબી જતા તેને બચાવવાના પ્રયાસમાં પિતા પુત્ર પણ ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા। આના એક દિવસ પહેલા ચકડોળમાં કામ કરતા સુરતના એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું। જોકે ઘટનાના 18 દિવસ બાદ પણ ગેરકાયદેસર રીતે ખનન કરનારાઓ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મેળામાં આવતા કે નદીમાં નાહવા આવતા શ્રદ્ધાળુઓને એલર્ટ કરવા માટે સુકલતીર્થ પંચાયત કે વહીવટી તંત્ર તરફથી કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી, ન તો નર્મદા નદીમાં કોઈ ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। આ અકસ્માતમાં ખારવા સમાજના એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। તેથી નિયમ મુજબ આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને દોષિતો સામે કાર્યવાહીની સાથે મૃતકના પરિવારને વળતર પણ આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। मैं दिशा ની मम्मी बोलूँ छू। दिशा नो जीवतो निकळ्यो हतो, कोई सुविधा नहीं मळी। अमे बोट में जेम तेम करीने मारा छोकराने लईने आव्या छे। एक्टिवा पर अमे लईने आव्या सुकलतीर में। दवाखानामां पण एक ऑक्सिजन नहीं मळ्યું, कोई एम्ब्युलन्स नहीं मळी। अमे एक्टिवा पर सिविल पर लईने आव्या छे। અમે કેમ તેમ લઈને આવ્યા છે, અમારું મન જાણે છે। મારા છોકરા અત્યારે જીવતો હતો, અત્યારે કોઈ સુવિધા મળી જતી તો મારા છોકરા અત્યારે જીવી જતે। સુવિધા મળતે તો અમારો હાલત આવી થતે નહીં। જ્યારે કાયરો એવો તરત જ અમે લઈને બોટમાં ગયા છે। બોટમાં બેસતા તો ડાયરેક્ટ ગામમાં ગયા। ગામમાં કોઈ ઓક્સિજન નહીં હતું, કોઈ સુવિધા નહીં હતી, કોઈ એમ્બ્યુલન્સ નહીં હતું, બરાબર। હવે લઈને ડાયરેક્ટ જ એક્ટિવા પર રસ્તામાં પર એમ્બ્યુલન્સ મૂકી છે, ડાયરેક્ટ લઈને અડધેથી છોડી દીધું છે। તે કે હવે બસ અહીંયા લગીને અમારે મૂકવાનું, બીજું કોઈ નહીં, બરાબર। હવે તમે સિવિલ લગીને આવ્યા છે તો મારા છોકરો હવે બચી જતે, ઓક્સિજન હોતે, કોઈ કેમ્પ હોતે તો પણ અમારા છોકરો બચી જાય। અમારા છોકરાને હવાને હવા જોઈએ। જો તો તમે ખોદવા વાળાને કે પહેલા તમારા છોકરાને ડૂબાડો, પછી અમારા છોકરા પણ પછી એથી ખોદો। સુકલતીર્થમાં તારીખ 15 ના રોજ જે અમારા સમાજના 3 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હતા, તે ઇલીગલ માઇનિંગ કરનાર જે વ્યક્તિ છે એને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પકડીને બહાર લાવવામાં આવે અને જે મૃત્યુ પામનાર 3 ઈસમ છે તેને દરેકને 50-50 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે, તેની રજૂઆત કરવા માટે આજરોજ કલેક્ટર સાહેબના સમક્ષ અમારા સમાજના વ્યક્તિઓ જોડે અમે આવેલા હતા। આરએસી સાહેબ જોડે અમારી વિગતવાર રજૂઆત થઈ અને આરએસી સાહેબને અમે ખાણ ખનીજ અધિકારી અને પોલીસ તંત્ર પણ અમારી જે આ બનાવના નામ છે નવીન ચંદ્ર મગનલાલ હાંસોટી, એડવોકેટ છે। તારીખ 15/11/2024 ના રોજ ભરૂચના શુક્લતીર્થ મુકામે જે મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, એ મેળાના આયોજન 5 દિવસનું હોય છે। એ 5 દિવસની અંદર આશરે 2 થી 3 લાખ પબ્લિક ત્યાં ઉપસ્થિત થતી હોય છે અને જે યાત્રાળુ હોય છે એ યાત્રાળુનો એક મહિમા હોય છે। નર્મદા નદીના કિનારે પૂનમના દિવસે પિતૃ તર્પણની પણ વિધિ કરવા માટે આવતા હોય છે। એવા સંજોગોમાં વેજલપુર સમાજના 2 પરિવારના 3 સભ્યો તારીખ 15/11/2014 ના રોજ પિતૃવિધિની વિધિ કરવા માટે ત્યાં ગયા હતા અને નદીમાં જે સ્નાન કરવા જતા જ 3 વ્યક્તિઓ ત્યાં ડૂબી ગયેલા હતા। એમાં વસંતભાઈ, વિનીત કુમાર અને દિશાનભાઈ, એ 3 વ્યક્તિઓ ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે મરણ પામેલ છે। આ જે ઘટના બનેલ છે એ સદંતર અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।